મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના આદિવાસી સમાજના લોકો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવવામાં આવ્યું છે। સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે કે આદિવાસી સમાજમાં અનેક કુપ્રથાઓ બંધ કરાવવા છતાં કેટલાક લોકો હજુ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ખાસ કરીને નશાની હાલતમાં ડીજે વગાડી યુવાઓ અને બાળકોને ખોટી દિશામાં દોરી જવાના બનાવો સામે આવી રહ્યા છે, જેના કારણે બાળકોના ભણતર પર પણ ખરાબ અસર પડી રહી છે। આ મુદ્દે સમાજમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે જિલ્લા પોલીસ વડા સફીન હસન આવ્યા ત્યારથી દારૂબંધીના કાયદાનો કડક અમલ શરૂ થયો છે, જેનાથી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ આવ્યો છે। તેઓએ આવા જ સખત વલણ આગળ પણ ચાલુ રાખવા માટે માંગ કરી છે। કડાણા તાલુકાના આશરે 136 ગામોના અગ્રણીઓએ સંયુક્ત રીતે આવેદન આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। જિલ્લા પોલીસ વડાએ પણ સમાજને વિશ્વાસ આપ્યો છે કે રજૂઆતને ધ્યાનમાં લઈને જરૂરી પગલાં લેવામાં આવશે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આવેદન એવું છે કે એસપી સાહેબને અમારો આદિવાસી ભીલ મંડળ કડાણા તાલુકાનું ચાલે છે, એની અંદર અમે સમાજના સુધારા માટે બધા નિયમો ઘડ્યા છે। એની અંદર સદંતર નિયમોનો 98% સારી રીતે ચાલે છે, પણ વિઘ્ન સંતોષી આ ડીજેના માલિકો છે એ દારૂ પી અને ખોટા એમને ઘરે ડીજે વગાડે અને અમારા સમાજની અંદર ખોટા મેસેજ કરે છે। એનાથી અમારા સમાજના બાળકોને શિક્ષણ ઉપર બહુ અસર પડે છે। એટલે આજ રોજ અમે બધા જ માણસો 136 કડાણા તાલુકાના ભીલ સમાજના માણસો 136 ગામોના આગેવાનો અહીં ઉપસ્થિત થઈ અને એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ માટે કડકમાં કડક કાર્યવાહી કરી અને સદંતર અમારા કડાણામાં કોઈ પણ દિવસ ડીજે વાગવું જોઈએ। કડાણા તાલુકા ભીલ સમાજ પંચની કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ સંગઠનના હોદ્દેદારો અને 136 ગામના આગેવાનો દ્વારા અમે માનનીય જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને આવેદન આપ્યું છે કે અમારા તાલુકામાં જે કુરિવાજો ચાલે છે તેમાં ડીજેનું અમે સદંતર જાહેર મંચથી ખાતરી આપીને બંધ કરેલું છે અને આમ જનતાના અવાજથી અમે આનો નિર્ણય લીધેલો, છતાં અમુક ગામોમાં અને જે ડીજેના માલિકો છે તે પોતે મોડી સાંજે કોઈ બી ગામમાં પ્રસંગ હોય તેવા સમયે ડીજે વગાડી અને ખોટા લોકોને ગેરમાર્ગે દોરી અને મેસેજ પાસ કરે છે કે આ ગામમાં વાગ્યું, પેલા ગામમાં વાગ્યું, અને આનાથી અન્ય ગામોમાં ઉશ્કેરણીજનક યુવાધનને ઉશ્કેરણી કરતા હોય એવું લાગે છે। જેથી અમે સાહેબને વિનંતી કરી છે કે આના દ્વારા જે તે પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ ડીજે માલિકો અને તેનો ડિસિપ્લિન કરતો વધારે અવાજ આવતો હોય તેઓની જાનભાન ખાતરી કરી અને યોગ્ય નિર્ણય લઈ અને કાયદાકીય કાર્યવાહી કરવા આપ સાહેબને ખાતરી આપી।